માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા પાનધ્રોના કાનજી ધનજી ભદ્રુને બ્રેન્ડેડ જાહેર કર્યા બાદ તેમના પરિવારજનોએ માનવતા માટે એક મોટો અને પ્રેરણાક નિર્ણય લીધો હતો। પરિવારની સંમતિથી કરાયેલા અંગદાનથી 4 દર્દીઓને નવું જીવન મળ્યું છે। આ સાથે જ ભુજની આયુષ હોસ્પિટલ કચ્છની એવી પ્રથમ હોસ્પિટલ બની છે જ્યાં એક સાથે અંગોનું દાન કરાયું છે। યુવાનને બ્રેન્ડેડ જાહેર થતાં જ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ, આયુષ હોસ્પિટલ તથા આઈડીઆરપી અમદાવાદની તબીબી ટીમોએ પરિવારજનો સાથે સતત વાતચીત કરી હતી અને સમજાવટ બાદ કાનજીબાના ભાઈ નારાયણભાઈ ધનજીએ માનવ સેવા માટે મહત્વનો નિર્ણય લીધો અને અંગદાન માટે સત્તાવાર મંજૂરી આપી હતી। આ કામગીરીમાં આયુષ હોસ્પિટલના ડૉક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલા, ડૉક્ટર જેનિસ પટેલ, ડૉક્ટર ગાર્ગી માકાણી, ડૉક્ટર હિતેશ માવલિયા તેમજ અમદાવાદથી ડૉક્ટર કાર્તિક પટેલ, ડૉક્ટર હેનિસ જરીવાલા, ડૉક્ટર સિંહ હાજર રહ્યા હતા। આ કામગીરી અંગે આયુષ હોસ્પિટલના તબીબ ડૉક્ટર ઉપેન્દ્રસિંહ વાઘેલાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અંગદાન એ સૌથી મોટું દાન છે। જ્યારે દર્દી કાનજીભાઈ જ્યારે અમને 3 તારીખને એમનો 1 તારીખનો અકસ્માત થયો હતો। અકસ્માત પાંદરો પાસે થયો હતો, એટલે ઘણું લાંબુ અંતર છે, ત્યાંથી કાપી નહીં આવતા એમને ઘણું મોડું થઈ ગયું હતું। આવ્યા ત્યારે ઘણી ગંભીર પરિસ્થિતિમાં હતા। ત્યારે અમારા ન્યુરોસર્જન છે ડૉક્ટર હિતેશ સાહેબ એમની સારવારમાં જોડાયેલા હતા। દર્દીને આપણે પૂરતી યોગ્ય એવી સર્જિકલ અને આઈસીયુની ક્રિટિકલ ટ્રીટમેન્ટ આપી ઓલમોસ્ટ 1 તારીખથી લઈ અને 14 દિવસના અથાગ પ્રયત્નો કર્યા અને 13 તારીખના અમને હિતેશ સાહેબ જે અમારા ન્યુરોસર્જન છે એના તરફથી અમારી ડૉક્ટર ટીમ સાથે ડિસ્કશન થયું કે દર્દી હવે બ્રેન ડેડ ડિક્લેર કરવા જેવું થયું છે કે દર્દીમાં અંગો કામ કરે છે, બ્રેન હવે સર્વાઈવ થઈ શકે તેમ નથી। તે બાદ અમે એમના સગાવાલાને સમજાવ્યા કે આવી રીતની પરિસ્થિતિ છે। એમના મોટા ભાઈ છે નારાયણભાઈ જે પાંદરોમાં રહે છે અને દર્દી અને એમના બીજા અમુક સગા ભેગા મળી અને એક નિર્ણય લીધો। પછી અંગદાનના આપણા પ્રણેતા દાદા સાહેબને આપણે આ વસ્તુ માટે જાણકારી આપી અને એમની અમદાવાદની ટીમ પ્રિયાબેન જે હેન્ડલ કરે છે કોર્ડિનેટર, એમની સાથે વાત થઈ અને જરૂર પૂરતા ટેસ્ટ, જરૂર પડતા કાઉન્સેલિંગ કે દર્દીને સમજાવવું જરૂરી છે, દર્દીના સગાને સમજાવવું જરૂરી છે, એ બધી પ્રક્રિયાની સોટોની પ્રોસિજર જે કહેવાય છે એ બધી માર્ગદર્શન અમને પૂરતું પાડવામાં આવ્યું। તે બાદ અમારી ક્રિટિકલ કેરની ટીમ જે છે જેમાં અમારા ડૉક્ટર જેનિલ સાહેબ કાર્ડિયોલોજિસ્ટ છે, ડૉક્ટર ગાર્ગી મેડમ જે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે, અમે બધા 14 તારીખના સાંજના 7 વાગ્યાના ભાગમાં દર્દી તરફથી અમને અપ્રુવલ મળ્યું કે એમના રિલેટિવ અંગદાન કરવા માંગે છે। તો 14 તારીખના સાંજથી અમે આ પ્રક્રિયા શરૂ કરી હતી, જેમાં ઘણી બધી વસ્તુ જોડાયેલી હતી, જેમાં અમુક એડમિનિસ્ટ્રેટિવ કામ હતા, અમુક એવા સેમ્પલ્સ હતા જે અમને આઈડીકેઆરસી અને યુએન મહેતામાંથી મંગાવવામાં આવ્યા હતા। તો અમારી ટીમ રાત્રે બધા સેમ્પલ રેડી કરી, જરૂર પડતા એપનિયા ટેસ્ટ હતા એને અમે 2 થી 3 વખત રિવાઇઝ કરી, સોટોની ટીમને પ્રોવાઈડ કર્યા, પ્રિયાબેન જે કોર્ડિનેટર છે એમને પ્રોવાઈડ કર્યા। ત્યાંથી ડૉક્ટરની ટીમે અપ્રુવલ આપ્યું કે અંગદાન માટે દર્દી લાયક છે। ત્યારબાદ રાત્રે જ રિપોર્ટ અહીંયાથી અમારા જે સ્ટાફમાંથી છે અર્લી મોર્નિંગના નીકળ્યા અને ત્યાં આગળ રિપોર્ટ સબમિટ કર્યા અને ત્યાંના ડૉક્ટરે રિપોર્ટને રન કર્યા પછી હા પાડી કે હવે અમારી ટીમ જે છે યુએન મહેતાની અને આઈડીકેઆરસીની ટીમ એ તમારે ત્યાં ભુજ આવી અને દર્દીનું અંગદાન માટેની આગળની પ્રક્રિયા કરશે। તે બાદ લગભગ બધા જ જેવા સમાજના અગ્રણી દિલીપ દાદા, લોકસેવાના જે હેમેન્દ્રભાઈ છે, અમારી એડમિનિસ્ટ્રેટિવ ટીમમાંથી શૈલેષભાઈ, ડૉક્ટર શૈલેષ છે, અમારા નર્સિંગ હેડ સાગરભાઈ છે અને અમારા ટીમના બધા જ ડૉક્ટર અહીંયા હાજર હતા અને અમે અંદાજિત પ્રક્રિયા જે છે એ સાંજના 6 વાગે શરૂ કરી હતી। એમના ડૉક્ટરની ટીમ પહોંચી આવી હતી, 6 વાગ્યાથી સર્જરી સ્ટાર્ટ થઈ। તે બાદ એક કરીને જે એમના કાર્ડિયાક સર્જન હતા એમને પ્રથમ પહેલાં જે હૃદય જે છે હૃદયને હાર્વેસ્ટ કર્યું। એ જ સમયે 8 વાગે અમદાવાદથી એક પ્લેન આવી ગયું હતું અને તાત્કાલિક ધોરણે જ અંદાજિત સાહેબે જે કીધું એ પ્રમાણે ગ્રીન કોરિડોર જે પોલીસ તરફથી જોશી સાહેબની જે ટીમ હતી એમણે ઘણો સપોર્ટ કર્યો, એ ગ્રીન કોરિડોર રેડી કર્યો અને અંદાજિત 5 થી 6 મિનિટની અંદર અમે હૃદય જે છે હૃદયને આપણે પ્લેનમાં લોડ કરી અને હૃદયને આપણે અમદાવાદ તાત્કાલિક ધોરણે વિથિન 40 મિનિટના સમયગાળામાં અમદાવાદ પહોંચાડ્યું। તે બાદ બીજી જે આઈડીકેઆરસીની ટીમ હતી એમને લીવર જે કહેવાય લીવરનું હાર્વેસ્ટ કર્યું અને એ બાય રોડ એક ગ્રીન કોરિડોર પાછો એક તૈયાર કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસની ઘણી સારી કાર્યવાહી રહી હતી કે ભુજથી લઈને અમદાવાદ સુધી એમને એસ્કોર્ટ પ્રોવાઈડ કરવામાં આવ્યું હતું અને સમયસર અહીંયાથી ભુજથી લઈને અમદાવાદ ખાલી 4 થી 4.5 કલાકના અંતરમાં એ અમદાવાદ આઈડીકેઆરસી પહોંચી ગયા હતા અને લાસ્ટમાં 10 વાગ્યાના બાદ 2 કિડની જે કહેવાય છે એને હાર્વેસ્ટ કરવામાં આવી
અને લાસ્ટમાં કિડનીને સેમ ગ્રીન કોરિડોરના રસ્તા પરથી અમદાવાદ પહોંચાડવામાં આવી હતી. ત્યારબાદ જે દર્દી હતા જેમને અંગદાન કર્યું કાનજીભાઈ, એમની જે અમારા સર્જિકલ ટીમ તરફથી હતી પ્રોસિજર પૂરી કરવામાં આવી અને એમના સગાવાલોને દર્દીને સોંપવામાં આવ્યું હતું. અને આ સમગ્ર કાર્યવાહી લગભગ અંદાજિત 12 વાગે પૂરી થઈ હતી. જેમાં IDKRCમાં તમને નામ દઉં તો હાર્ટ સ્પેશિયાલિસ્ટ જે હતા ડૉક્ટર કરણ પટેલ સાહેબ, કાર્તિક પટેલ સાહેબ, કિડની માટે ડૉક્ટર હીર જરીવાલા હતા અને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે જે હતા ડૉક્ટર રામબીર સિંઘ હતા. એમની જે ટીમ હતી એ આવી હતી અને ખૂબ મહેનત અને ખૂબ અથાગ મહેનત અને એકદમ એક્સપર્ટાઇઝથી એ લોકોએ આ પ્રક્રિયા પૂરી કરી હતી. અને અંદાજિત 12 વાગે અમે અંગદાન પૂરું કર્યું હતું, જેમાં ઘણા બધા સમાજના અગ્રણી, અમારી મેનેજમેન્ટ ટીમ અને અમદાવાદની ટીમ, અંગદાનના દિલીપ દાદા સાહેબ, લોકસેવામાંથી હેમેન્દ્રભાઈ, બધાનો ખૂબ સહયોગ રહ્યો હતો. અને એક જ દર્દીમાંથી 4 અંગનું અંગદાન એ ભુજ ખાતે પ્રથમ વખત થયું હતું. અને દર્દીના કહેવા મુજબ એમ હતું કે હૃદયનું જે ટ્રાન્સપ્લાન્ટ થાય, અંગો બીજા આપણે ડોનેટ કરતા હોય છે, પણ હૃદય આજે એમનું જીવતું છે. એટલે કાનજીભાઈ આજે પણ ક્યાંક ને ક્યાંક કોકના હૃદયમાં જીવતા હશે, જેનો અમને પણ ગર્વ છે અને દર્દીના સગા જેમના મોટાભાઈ છે નારણભાઈ, એમને પણ ગર્વ છે. અંગદાન અંગે સમગ્ર દેશમાં ઝુંબેશ ચલાવી રહેલા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપભાઈ દેશમુખે ચણચણ ન્યૂઝ સાથે વાત કરતા માહિતી આપી હતી. સમગ્ર કચ્છમાંથી આ 8મા વ્યક્તિનું એટલે 8મા ઓર્ગન ડોનર્સનું આપણને અંગદાન ગઈકાલે થયું. અને ગઈકાલે જે ઓર્ગન્સ આપણને મળ્યા છે એમાં એક હાર્ટ, 2 કિડની અને 1 લીવર. હાર્ટ UN મહેતા હોસ્પિટલમાં ગયું, કિડની અને લીવર IKDRC એટલે કે કિડની હોસ્પિટલ અમદાવાદમાં ગયું છે. એટલે એક કાનજી ભદ્રોના અંગદાન થકી 4 અન્ય વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. મહત્ત્વની વાત એ હોય છે કે એક વ્યક્તિનું જીવન જ્યારે આપણે બચાવી શકતા નથી ત્યારે પરિવારજનોના સંમતિથી, એના અનુમતિથી જો અંગદાનની અનુમતિ મળે તો એક વ્યક્તિનું જીવન આપણે નહીં બચાવી શકીએ, પણ અન્ય એવા 4 લોકો જે જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય એમને આવા અંગ પ્રત્યાર્પણ કરીને આપણે ઓર્ગન ડોનેશન કરી શકીએ છીએ. એક ઓર્ગન ડોનેશનની પ્રોસિજરમાં પહેલાં જે પેશન્ટનું ઓર્ગન આપણને મળવાનું હોય એને બ્રેન્ડેડ ડિક્લેર કરવું એ બહુ જરૂરી છે. ઘણીવાર અમને ફોન આવતો હોય છે કે અમારા વડીલ કે કોઈ ભાઈ કે બહેન કે સંબંધી બ્રેન્ડેડ છે એવું લાગે છે. કોઈને લાગવાથી બ્રેન્ડેડ હોતું નથી. બ્રેન્ડેડ ડિક્લેર કરવા માટે 6 કલાકના અંતરે 2 ટેસ્ટ કરીને, જરૂર નહીં કે ટેસ્ટ 6 કલાકે જ થાય, ક્યારેક 8 કલાકે થાય, 10 કલાકે થાય, 12 કલાકે પણ થાય. એ જે ટેસ્ટનું નામ છે એપનિયા ટેસ્ટ. એટલે ખરેખર આ વ્યક્તિ બ્રેન્ડેડ છે કે નહીં એના માટે આ ટેસ્ટ કરવામાં આવે છે, ચકાસણી કરવામાં આવે. અને એ ખરેખર બ્રેન્ડેડ છે એના માટે જે બ્રેન્ડેડ કમિટીના 4 ડૉક્ટર્સ હોય એ 4 ડૉક્ટર્સના સહીથી એક વ્યક્તિને બ્રેન્ડેડ ડિક્લેર કરવામાં આવે. એમાં એનેસ્થેટિસ્ટ હોય, ફિઝિશિયન હોય, ન્યુરો ફિઝિશિયન કે સર્જન હોય, ઇન્ટેન્સિવ કેરના કોઈક ડૉક્ટર હોય, તો એ પ્રકારના ડૉક્ટરના સિગ્નેચરથી અને બાકી બધા પણ એના પેરામીટર્સ એ સમયે ચેક કરવામાં આવે છે. સોડિયમ, પોટેશિયમ, બ્લડ પ્રેશર, ટેમ્પરેચર, આ બધું જ એમાં જોવાનું હોય છે. અને આ બધું જ મોનિટરિંગ થતું હોય છે. એ કોમ્પ્યુટરાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટથી આ મોનિટર થતું હોય છે. એટલે એને તમે પ્લસ માઇનસ કરી શકો નહીં. અને એ બધા રિપોર્ટ્સ આપણે સોટોમાં મોકલવાના હોય છે. સોટોના જે ઇન્ચાર્જ ડૉક્ટર હોય એ આ રિપોર્ટ્સ બરાબર ચકાસીને નક્કી કરે કે આ એપનિયા પોઝિટિવ છે કે નહીં. અને એવા પોઝિટિવ 2 એપનિયા થકી જ આપણે એક પેશન્ટને બ્રેન્ડેડ ડિક્લેર કરી શકાય. ફર્સ્ટ એપનિયા પછી 6 કલાકે, મિનિમમ 6 કલાક વચ્ચે ટાઈમ જવો પડે અને 6 કલાક પછી બીજો એપનિયા કરવું પડે. ઘણીવાર એવું બને છે કે 6 કલાક પછી એપનિયા કરે ત્યારે પેરામીટર્સ બદલાઈ ગયેલા હોય એટલે એપનિયા માન્ય નહીં થાય. તો એ માન્ય એપનિયા થાય એના માટે 2-3 વાર પણ ટ્રાયલ કરવું પડે. ગઈકાલે એ કોઈ થયું નહોતું, પણ તમે જે કહ્યું કે બ્રેન્ડેડ થાય એ કેવી રીતે ડિક્લેર થાય, તો આ એને ટેસ્ટ છે કે આ પ્રકારે બ્રેન્ડેડ ડિક્લેર કરીને અને પછી પરિવારને સમજાવવામાં આવે છે કે હવે બ્રેન્ડેડનું અર્થ એ છે કે બ્રેન ડેથ ઇઝ ડેથ. આપણે કાર્ડિયક ડેથ આપણને ખબર છે, નેચરલ ડેથ કહી શકાય, કોમા ખબર છે. આ ત્રણેય અવસ્થા જુદી છે. કાર્ડિયક ડેથમાં માણસનું સંપૂર્ણ ડેથ થઈ જાય. કોમામાં માણસ વેન્ટિલેટર ઉપર હોતો નથી. બ્રેન ડેથ એક એવી અવસ્થા છે કે માણસ વેન્ટિલેટર એટલે કે લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ઉપર હોય. એને બ્રેનને પછી રિવાઈવ કરી શકાય નહીં.
પણ બાકી ઓર્ગન્સ આપણે જીવિત રાખી શકાય થોડા સમય માટે. એ દરમિયાન એમની સંમતિ મળે અને ડૉક્ટરો આવે. ઘણીવાર એવું પણ બને કે બ્રેન્ડેડની સંમતિ મળી હોય અને ઓર્ગન્સ લેવા માટે જ્યારે જતા હોય ત્યારે રસ્તામાં પેશન્ટની ડેથ થાય, એવું પણ બને. એવા અવસ્થામાં એમના ઓર્ગન લઈ શકાય નહીં. તો એને બ્રેન્ડેડ કન્ડિશનમાં જ્યાં સુધી ઓર્ગન લઈએ ત્યાં સુધી રાખવા પડે. એવા સમયે એમને ઓર્ગન લઈને પછી એમના ઓર્ગન્સ કામમાં આવી શકે. એ આ બ્રેન્ડેડ ડિક્લેરેશનની પદ્ધતિ છે.